નવનીત બાલદિયા પરના હુમલા કેસમાં જયરાજ આહિર જેલ મુક્ત થયા છે અને હવે જેલમાંથી બહાર નીકળતા જયરાજ આહિરના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી. જયરાજ આહિર કાયદાકીય શરતોને આધીન જેલ મુક્ત થયો છે. જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. તો મહુવા સેશન કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો અગાઉ પણ 8 આરોપીઓને શરતી જામીન મળી ચૂક્યા છે. આજના સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર. રાજુ, નવનીત બાલદિયા પરનો હુમલા કેસ અને જયરાજ આહિર પણ જેલ મુક્ત. રાજુ, ચોક્કસ અંકુર, વાત કરવામાં આવે તો 29 ડિસેમ્બરના રોજ બગદાણાની અંદર નવનીત બાલદિયાને માર મારવાનો જે મામલો હતો જેને જ લઈ અને તેની અંદર એસઆઈટીની રચના કરી હતી અને એસઆઈટીની રચના બાદ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની એસઆઈટીએ સહિતના જે આરોપીઓ હતો તેની ધરપકડ કરી હતી અને અગાઉ 8 જે આરોપીઓ છે તેને મહુવા કોર્ટમાં જામીન અરજી મૂકી હતી ને તેને જામીન મુક્ત કરવામાં આવતા ત્યારે જયરાજ આહિરે પણ જામીન અરજી મૂકી હતી, જેની આજે સુનાવણી હતી મહુવા કોર્ટની અંદર. મહુવા કોર્ટે જયરાજ આહિર સહિતના જે અન્ય પણ આરોપીઓ હતા તે તમામની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. જી, અને હાલ જયરાજ આહિરને જે કહી શકાય કે તે જેલ મુક્ત થયો છે. જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.